वडोदरा के करजन गांव की ये खबर है, जहां पर कुछ वक्त पहले एक बुजुर्ग के गुम होने की शिकायत दर्ज करवाई गई थी। हालांकि उसके कुछ दिनों के बाद बुजुर्ग का शव जो है वो थैले में मिला था। तब परिजनों की ओर से मर्डर हुआ होने के आरोप लगाए गए थे। तब शक के बिना पर पुलिस ने जांच के बाद 70 साल के बुजुर्ग को पकड़ लिया था और इस बुजुर्ग ने कबूलात भी कर ली थी। ऐसी जानकारी भी सामने आई है। तब कस्टडी में रखे हुए बुजुर्ग ने आत्महत्या कर ली है, ऐसी अन्य जानकारी भी मिली, जिसके बाद ऐसे आरोपों को लगाते हुए करजन बार एसोसिएशन और वडोदरा के वकील मंडल की ओर से इकट्ठा होकर आज जिला के एसपी को इस मामले में आवेदन पत्र दिया गया है। दरअसल इस मर्डर और कस्टडी में सुसाइड की जो जांच है वो सीबीआई को सौंपी जाए, इसीलिए करजन बार एसोसिएशन और वडोदरा वकील मंडल के एडवोकेट इकट्ठा हुए और उनकी ओर से जिला एसपी को आवेदन पत्र दिया गया और साथ ही इस मामले में परिजनों के लिए इन वकीलों की ओर से न्याय की मांग साझा की गई। મારા પિતાની મોત નિપજાવવામાં આવ્યું, ત્યારબાદ આરોપીની અટક થઈ અને આરોપીને પણ લોકઅપમાં ગળે ફાંસો ખાઈને મૃત્યુ નિપજ્યું છે એવું જાણવા મળેલું. પણ મને હજી પૂરેપૂરું શંકા છે કે આની પાછળ ઘણા લોકો સમાયેલા હોય, જેથી મને અને મારા ફેમિલીને ન્યાય મળે એ જ મારી અપેક્ષા. બનાવ 18 તારીખે મારા પપ્પા ઘરેથી ગુમ થયેલા અને મારા પપ્પાની બોડી 24 તારીખે મળેલી. હાલ સાહેબ કોઈ શંકા નહીં. કરજણમાં એક કુનાલી કરીને ગામ છે, ત્યાં અમારા વકીલ શ્રી અનુસિંહ ચૌહાણના પિતાનું મર્ડર કરવામાં, ખૂન કરવામાં આવેલ. તેઓ ખૂન કરવા બાદ તેમને કોથળામાં ભરીને તેમની લાશને કેનલમાં છોડી દેવામાં આવેલ. ત્યારબાદ પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા એક 70 વર્ષના અધેડને ધરપકડ કરવામાં આવ્યું ને એવું જણાવવામાં આવ્યું કે આ વ્યક્તિએ એટલે એમને કબૂલ કર્યું છે કે હું એમ મર્ડર કર્યું છે. ત્યારબાદ તેઓએ કોર્ટમાં તેમને રજૂ કર્યું. કોર્ટમાં રજૂ દરમિયાન 5 દિવસના રિમાન્ડ માંગ્યા. 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા. ત્યારબાદ પહેલા જ દિવસે એ આરોપીનું કસ્ટડીમાં મૃત્યુ થયેલ અને પોલીસ દ્વારા નિવેદન એવું બહાર પાડવામાં આવેલ કે તેઓએ આત્મહત્યા કરી છે. બૂટના દોરીથી તેમને પોતાની જ ગળે ફાંસો ખાઈને એ મૃત્યુ પામેલ છે. તો આ તમામ જે પ્રક્રિયા થઈ રહી છે તે અમને શંકા ઉપજી આવે એવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા સાચી દિશામાં ઇન્વેસ્ટિગેશન નથી થઈ રહેલ અને આમાં મોટી વગના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજકારણીઓ આમાં ઇન્વોલ્વ હોય અને બહુ મોટું કંઈક કૌભાંડ બહાર આવે તેમ હોય. અમે એસપી ઓફિસ આવ્યા છે અને એસપીને અમે રજૂઆત કરી રહ્યા છે કે આ તપાસ કરજણ પોલીસ સ્ટેશનથી લઈને સારી ઉચ્ચ તપાસ અધિકારીઓને આપો, સીઆઈડીને આ તપાસ સોંપવામાં આવે એ માટે વડોદરા વકીલ મંડળ તેમજ કરજણ બાર એસોસિએશન આવેલ છે. અને અમને ખૂબ જ અપેક્ષા છે કે એસપી દ્વારા આ તપાસ ન્યાયિક અને તટસ્થ અધિકારીઓને સોંપશે એ અમને વિશ્વાસ છે. બીસીજી મેમ્બર બરોડા બાર એસોસિએશન નિમિષા ધોત્રે અને એમનો આ ફરિયાદ જે પણ મૃત્યુ પામેલ છે તેમના પુત્ર દ્વારા હવે એક અરજી પરમ દિવસ પણ આપવામાં આવેલ છે. એટલે હું એ પણ આજે અમારા બરોડા બાર એસોસિએશન સાથે રાખીને એક અરજી આપેલ છે સાહેબને અને ન્યાયિક તપાસ માટે અમે आवेदन पत्र આપી રહ્યા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।